આજે ભારતીય પંચાંગ પ્રમાણે રંગ પંચમીનો ઉત્સવ અને આંતરરાષ્ટ્રીય કેલેન્ડર મુજબ આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ. બંને દિવસો આપણા માટે ખૂબ મહત્ત્વના છે. આજે મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિને વંદન આપણે એટલા માટે કરીએ કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિની કથામાં પરબ્રહ્મએ જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે ઉપનિષદમાં લખ્યું છે, બ્રહ્મ નરશ્ચ નારીશ્ચ અભવત. બ્રહ્મ પરમેશ્વરે નર અને નારીના રૂપમાં પ્રભુ વિભાજિત થયા અને પરમેશ્વરે બે રૂપ ધારણ કર્યા. એક લિંગ રૂપે નરનું રૂપ અને બીજું નારીનું રૂપ. બ્રહ્મના જ બે આવિષ્કાર ઉપનિષદમાં ઉત્પત્તિની કથામાં છે. અને કેવી રીતે તે થયા? દ્વિદલા વિવ, એક મગની બે ફાળ કરીએ એવી રીતે પરબ્રહ્મ નર અને નારી આ બે રૂપમાં વિભાજિત થયા. અને તેમાં નારીની ઉત્પત્તિ ક્યારે પણ આપણા શાસ્ત્રોએ લિંગ ભેદ જાતિ ભેદ કર્યો છે. કારણ કે જે ઉપનિષદ અને જે ગીતા એમ કહેતી હોય કે સર્વત્ર બ્રહ્મ છે અને બધા જ બ્રહ્મનું સ્વરૂપ છે, એમાં લિંગ ભેદ સ્ત્રી હલકી અને પુરુષ ઊંચો એવું આપણા શાસ્ત્રોએ ક્યારેય કહ્યું નથી. કારણ કે એક જ બ્રહ્મના બે આવિષ્કાર છે, નર અને નારી. અને નરસિંહ મહેતા તો એમ કહે છે કે મને નારીનો જન્મ નથી મળ્યો, એનો અફસોસ છે. કોણ પુણ્ય કરી નાર હું અવતરી, શ્રીહરિ દીન થઈ દાન માગે. ભગવાને ગોપીઓ પાસે જ દાન માગ્યો છે. સારમાં સાર અવતાર અબડાતણ. અબડાનો અવતાર એ સૃષ્ટિનો સાર છે. સ્ત્રી એ સૃષ્ટિની શોભા છે, સંસારની શોભા છે. કારણ કે 4 દિવાલનું ઘર પુરુષ ઉત્પન્ન કરી શકે, નિર્માણ કરી શકે, પણ ઘરમાં મકાનમાં જો ઘર ઊભું કરવું હોય તો તે સ્ત્રી જ કરી શકે. માટે કહ્યું છે ગૃહિણીમ ગૃહમુચ્યતે. અને એક ચિંતકે તો બહુ સરસ કહ્યું છે, જે ઘરમાં જઈએ, પહેલાં એવું કહેવાતું હતું કે લોટો રાખતા હતા શૌચ જવા માટે. જે ઘરમાં જઈએ અને રસોડાના લોટા અને શૌચના લોટામાં બહુ ભેદ ના દેખાય ત્યારે સમજી લેવું કે આ ઘરમાં કોઈ સ્ત્રી નથી, આ ઘરમાં પુરુષ જ છે. એટલા માટે ઘરની શોભા, સંસારની શોભા એ નારી છે. અને પુરુષ જાત ઉપર 4 ભૂમિકાએ નારી ઉપકાર કર્યા છે. પહેલી ભૂમિકા માની છે, બીજી ભૂમિકા ભગિનીની છે, ત્રીજી ભૂમિકા પત્નીની છે અને ચોથી ભૂમિકા દીકરીની છે. આ 4 ભૂમિકામાં નારીએ પુરુષ જાતનું ઘડતર કર્યું છે. અને એમાં એકમાં વાત્સલ્યનો ધોધ એ માં છે, ભાવનો સ્ત્રોત એ ભગિની છે, પ્રેમની સરિતા એ પત્ની છે અને વહાલનો દરિયો એ દીકરી છે. આ 4 રૂપે સમાજમાં નર ઉપર ઉપકાર કરનાર, સૃષ્ટિની શોભા વધારનાર નારી શક્તિને ભગવાન પણ ભૂલ્યા નથી. હવે શ્લોક આવશે આપણે 10મા અધ્યાયમાં, પણ આજે હું બતાવી દઉં કે ભગવાને ગીતા જેવા ગ્રંથમાં સ્ત્રીના ગુણોનું વર્ણન કર્યું છે. જો 10મો અધ્યાય 34મો શ્લોક, પાન નંબર 162. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એક પણ વિષય અસ્પૃશ્ય અછૂતો રાખ્યો નથી. 162 પાન, 10મા અધ્યાયનો 34મો શ્લોક. મૃત્યુ સર્વાહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ
કીર્તિર્સ્थिरवाक्च નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમઃ. હું સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી એટલે શોભા, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા રૂપે વસું છું. 7 ગુણો રૂપે ભગવાન સ્ત્રીમાં વિશેષ રૂપે રહ્યા છે. એ શ્લોક આવશે ત્યારે આ જોઈશું. આજે આ માત્ર મહિલા દિન નિમિત્તે નારી શક્તિને આપણે વંદન કરી અને